નમસ્કાર. તો વર્ષ 2026 ગુજરાતના ખેડૂતો માટે ઘણું બધું નવું લઈને આવી રહ્યું છે. આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર આવેલી એવી ટોપ 10 નવી યોજનાઓ વિશે વાત કરીશું, જે સાચા અર્થમાં ખેતીની આખી તસવીર બદલી શકે છે. ચાલો સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે 2026માં નવું શું છે? જુઓ, ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલને એક મોટું અપડેટ આપ્યું છે. આનો સીધો મતલબ એ છે કે ખેડૂતો માટે ખેતીના નવા સાધનો ખરીદવા અને આર્થિક મદદ મેળવવાની મોટી તકો ખુલી છે. હવે વધુ સબસિડી અને આધુનિક ટેકનોલોજીનો લાભ સરળતાથી મળી શકશે. આ બધી જ યોજનાઓને આપણે સારી રીતે સમજવા માટે 5 અલગ-અલગ ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં તો જોઈશું કે આ અપડેટમાં છે શું. પછી આધુનિક ખેતી માટે કયા સાધનો પર સહાય છે. એ પછી પાક અને જમીનના રક્ષણ માટે શું વ્યવસ્થા છે. અને હા, લાંબા ગાળે ખેતીને ટકાવી રાખવા અને પશુપાલન માટે પણ યોજનાઓ છે. અને સૌથી છેલ્લે, આ બધાનો લાભ લેવા માટે કયા કાગળો તૈયાર રાખવા, બધું જ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ અને એક નજર નાખીએ કે આ આખું અપડેટ કયા મુખ્ય ક્ષેત્રો પર ફોકસ કરે છે. તો જુઓ, આ જે 10 યોજનાઓ છે ને, એને મુખ્યત્વે 3 કેટેગરીમાં મૂકી શકાય. લગભગ 40% ભાર ખેતીના યાંત્રિકીકરણ એટલે કે મશીનરી પર છે. બાકીના 30% ખેતર અને પાકના રક્ષણ પર અને બીજા 30% લાંબા ગાળે ખેતીને ટકાવી રાખવા અને પશુપાલનને મદદ કરવા પર છે. બધું જ બેલેન્સમાં છે. તો હવે આવીએ પહેલા અને સૌથી અગત્યના ભાગ પર, એવા સાધનો જે ખેતીમાં મહેનત ઘટાડે અને ઉત્પાદન વધારે. ચાલો જોઈએ આધુનિક ખેતી માટે કઈ કઈ યોજનાઓ છે. અહીંયા જે લિસ્ટ દેખાય છે એ ખરેખર બહુ રસપ્રદ છે. સરકાર નાના મોટા દરેક સાધન માટે મદદ કરી રહી છે. સામાન્ય ટ્રેક્ટર અને થ્રેશરથી માંડીને પાકને માર્કેટ સુધી પહોંચાડવા માટે માલવાહક વાહન, અને હા, એકદમ લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે ખેતી માટેના ડ્રોન સુધી, બધા માટે સહાય છે. આ બધી યોજનાઓમાં જે સૌથી મોટી અને કદાચ સૌથી વધુ ધ્યાન ખેંચે એવી તક છે, એ છે કૃષિ ડ્રોન માટેની સહાય. પૂરા 5 લાખ રૂપિયા સુધીની મદદ. આ એક એવી ટેકનોલોજી છે જે આવનારા સમયમાં ખેતી કરવાની રીત જ બદલી નાખશે. હવે ડ્રોનનો ફાયદો શું? તો સીધી વાત છે. દવાઓનો એકદમ ચોકસાઈપૂર્વક છંટકાવ થાય, પાણીનો બગાડ ઓછો થાય અને ઓછા સમયમાં ઘણું વધારે કામ પતી જાય. આ યોજનાનો હેતુ એ જ છે કે ખેડૂતો આ નવી ટેકનોલોજી અપનાવી શકે, જેથી એમનો ખર્ચ ઘટે અને પાકની ગુણવત્તા સુધરે. સારું, આધુનિક સાધનો તો આવી ગયા, પણ જે પાક ઉગાડ્યો છે એને જંગલી પ્રાણીઓ અને બીજા જોખમોથી બચાવવો પણ એટલો જ જરૂરી છે, ખરું ને? તો ચાલો હવે એ યોજનાઓ પર નજર કરીએ જે ખેતર અને પાકની સુરક્ષા માટે છે. રોજ અને ભૂંડ જેવા પ્રાણીઓથી પાકને જે નુકસાન થાય છે, એ ખેડૂતો માટે બહુ મોટી માથાનો દુખાવો છે. તો આ 3 યોજનાઓ સીધો એનો જ ઉકેલ આપે છે. ખેતર ફરતે વાડ બનાવવી હોય, સોલાર ઝટકા મશીન લગાવવું હોય કે પછી પાકને સાચવવા માટે ગોડાઉન બનાવવું હોય, ત્રણેય માટે સરકાર સીધી મદદ કરી રહી છે. આનો મતલબ એકદમ સાફ છે. સરકાર ખેડૂતોની રોજબરોજની સમસ્યાઓને સમજે છે અને એને પહોંચી વળવા માટે સીધી આર્થિક મદદ પૂરી પાડી રહી છે. એટલે કે પાકનું નુકસાન અટકાવવા માટે જે ખર્ચ થાય એમાં 50% હિસ્સો સરકારનો. ચાલો હવે વાત કરીએ એવી યોજનાઓની જે ફક્ત આજના ફાયદા માટે નથી, પણ લાંબા ગાળે ખેતીને કેવી રીતે મજબૂત અને નફાકારક બનાવી શકાય એના પર ધ્યાન આપે છે. આમાં પાણીની બચત અને પશુપાલન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ કેટેગરીમાં 3 મુખ્ય બાબતો છે. 1. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણીનો બગાડ અટકાવવો. 2. દેશી ગાયની મદદથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું. અને 3. પશુઓ માટે વ્યવસ્થિત છાપરા બનાવીને એમની સારી દેખભાળ કરવી. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. ટપક સિંચાઈ પર મળતી સબસિડી સૌથી વધુ છે, લગભગ 85% સુધી. આ સ્પષ્ટપણે બતાવે છે કે સરકાર માટે પાણી બચાવવું એ કેટલી મોટી પ્રાથમિકતા છે. પાણી સીધું જ છોડના મૂળ સુધી પહોંચે, જેથી એક ટીપું પણ વેડફાય નહીં. હવે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, એમના માટે તો આ બહુ મોટી વાત છે. દેશી ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને સીધા 900 રૂપિયાની સહાય મળવી, એનો અર્થ છે કે આખા વર્ષના 10,800 રૂપિયા. આ એક બહુ મોટું પ્રોત્સાહન કહી શકાય. તો આપણે યોજનાઓ અને તેના ફાયદા વિશે તો બધું જાણી લીધું, પણ હવે સવાલ એ છે કે આ બધા લાભ લેવા માટે કરવાનું શું? ચાલો હવે અરજી કરવાની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ,
અરજી કરતા પહેલાં જો થોડી તૈયારી કરી લેવામાં આવે તો કામ એકદમ સહેલું થઈ જાય. બસ આ 3 સરળ પગલાં યાદ રાખવાના છે. પોતાની ઓળખ અને જમીનના પુરાવા ભેગા કરવા, બેંકની વિગતો તૈયાર રાખવી અને ફોન નંબર જેવી સંપર્કની માહિતી અપ ટુ ડેટ રાખવી. અને તૈયારી માટે આ રહ્યું એક ચેકલિસ્ટ. અરજી કરતી વખતે કોઈ દોડધામ ના થાય એ માટે આટલા કાગળો હાથવગા રાખવા: આધાર કાર્ડ, જમીનના 7 બારા અને 8 અના ઉતારા, આઈએફએસસી કોડવાળી બેંક પાસબુકની નકલ અને ચાલુ મોબાઈલ નંબર, કારણ કે તેના પર ઓટીપી આવશે. બસ આટલું તૈયાર હશે તો અરજી ફટાફટ થઈ જશે. તો આ આખી વાતનો સાર શું છે? આઈ ખેડૂતનું 2026નું આ અપડેટ મુખ્યત્વે 2 વસ્તુઓ આપી રહ્યું છે. એક, ખેતીને આધુનિક બનાવવા માટે લેટેસ્ટ સાધનો અને ટેકનોલોજી, અને બીજું, એ સાધનો ખરીદવા માટે મજબૂત આર્થિક ટેકો. તો આ બધી માહિતી પછી હવે એક જ સવાલ બાકી રહે છે. વર્ષ 2026માં પોતાની ખેતીને એક ડગલું આગળ લઈ જવા માટે આ ટૂલકિટમાંથી કઈ યોજના સૌથી વધુ ઉપયોગી સાબિત થશે? આનો જવાબ જ આવનારા સમયમાં